હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈએ। અહીંયા પ્રશ્ન નંબર 1ની અંદર વિકલ્પો આપેલા છે, તો પહેલું જોઈ લઈએ ચેપ્ટર નંબર 1માંથી। તો એક બળદગાડું એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી લાવે છે, તો 5 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો 200 ગુણ્યા 5 કરીશું તો આપણને આવશે 1000। તો અહીં આપણે જવાબમાં શું આવશે? સી, 1000 કિલોગ્રામ કેરી લાવશે। બીજું, જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 1/3 જેટલું હોય છે। જો 1800 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસનું વજન કેટલું હશે? તો 1800 ગુણ્યા 1/3 કરીશું તો જવાબ આવશે આપણે 600 કિલોગ્રામ આવશે। ત્રીજું, 1 કરોડમાં એકની પાસે કેટલા મીંડા એટલે કે શૂન્ય હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 7 શૂન્ય હોય છે। અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ। તો એકની પાસે કેટલા હોય છે? આપણે 7 મીંડા હોય છે। તો ચોથું, કેસર કેરીના રસનો ભાવ ₹80 પ્રતિ કિલોગ્રામ છે। રમેશે દુકાનદારને ₹360 ચૂકવ્યા, તો તેણે રસ કેટલો ખરીદ્યો? તો અહીં આપણે જવાબ આવશે 4.5 કિલોગ્રામ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 360 ગુણ્યા એટલે ભાગ્યા 80 કરવાના છે। તો આપણે અહીંયા મીંડું મીંડું કટ થશે, તો આપણે અહીંયા ભાગાકાર કરીશું 36/8નું તો 4.5 આવશે। તો જવાબ આવશે આપણો બી, 4.5 કિલોગ્રામ। પાંચમું, બદામ કેરીનો ભાવ ₹60 પ્રતિ કિલોગ્રામ છે। રમણભાઈ 5.5 કિલોગ્રામ કેરી ખરીદે છે, તો તેમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જવાબ અહીં આવશે 330 રૂપિયા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 60 ગુણ્યા 5.5 કરીશું, ગુણાકાર કરીશું। તો અહીંયા આપણે એક પોઈન્ટ દશાંશ ચિહ્ન છે, તો આપણે અહીંયા ગુણાકાર કરીશું તો અહીંયા એક પોઈન્ટ દૂર કરતા તો કેટલા આવશે? 330 રૂપિયા આવશે। તો જવાબ આવશે એ, 330 રૂપિયા। હવે છઠ્ઠું, એક ટ્રેક્ટરની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે છે। ભાવેશભાઈ આ ટ્રેક્ટરની 3.5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા આપણે 3.5 ગુણ્યા 24 કરવાના છે। તો અહીંયા ગુણાકાર કરીશું તો આપણને આવશે 24 આવશે। અહીંયા પોઈન્ટ દૂર કટ કરવાનો છે, જે રીતે આપણે ગુણાકાર કરીએ છીએ 24 ગુણ્યા 55 35 ગુણાકાર કરી નાખવાનો છે અને 84 આવશે, એટલે અહીંયા પોઈન્ટ કાપી લઈશું એટલે 84 આવશે। તો જવાબ આવશે સી, 84 કિલોમીટર। આગળ સાતમું, બદામ કેરીના રસનો ભાવ ₹70 પ્રતિ કિલોગ્રામ છે। સુરેશ દુકાનદારને ₹315 ચૂકવે છે, તો તેણે કેટલો રસ ખરીદ્યો હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરવાનો છે, 315 ભાગ્યા 70। તો આપણે ભાગાકાર કરીશું તો 4.5 કિલોગ્રામ આવશે। જવાબ આવશે આપણો બી। આઠમું, કેસર કેરીનો ભાવ ₹120 પ્રતિ કિલોગ્રામ છે। અરવિંદભાઈએ 6.5 કિલોગ્રામ કેરી ખરીદે છે, તો તેમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? જવાબ આવશે અહીંયા ₹780। તો આપણે 120 ગુણ્યા 6.5 કરીશું ગુણાકાર તો આપણને જવાબ આવશે 780 આવશે। ચેપ્ટર નંબર 2માંથી નીચે આપેલા શબ્દોના અક્ષરોમાં કુલ કેટલા કાટકોણ કેટલા છે? કાટકોણ એટલે 90 અંશનો ખૂણો બને છે એ રીતે, એટલે અહીંયા આ રીતે 90 અંશનો ખૂણો બને છે જોઈશું। તો કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8। જવાબ શું આવશે? બી, 8। બીજું, બાજુની ઘડિયાળમાં કયો કોણ છે? તો બાજુની ઘડિયાળમાં કેવો છે કે 1 2, એટલે અહીંયા કાટકોણ કરતાં કેવો છે? નાનો છે, એને આપણે લઘુકોણ પણ કહીશું। હવે અને આવું હોત આ રીતે ખૂણો 90 અંશનો બનતો એને આપણે કાટકોણ કહીશું, અને એના કરતાં મોટો હોય તો આપણે કહીશું લઘુકોણ કહીશું। ત્રીજું, નીચેનામાંથી કઈ બંધ આકૃતિ છે? તો જવાબ આવશે અહીંયા સી, બંધ આકૃતિ છે, બંધ કરેલી છે એટલા માટે બંધ આકૃતિ। ચોથું, નીચેના પૈકી કયો ખૂણો સૌથી મોટો છે? તો જવાબ આવશે અહીંયા એ, સૌથી મોટો છે, એને આપણે ગુરુકોણ પણ કહેવાય। આ છે કાટકોણ ત્રિકોણ, આ છે એના કરતાં નાનો કાટકોણ એટલે લઘુકોણ કહેવાય। પાંચમું, નીચેની આકૃતિમાં સૌથી નાનો ખૂણો કયો છે? જણાવો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી નાનો ખૂણો ડી છે, અહીંયા ખબર પડે છે એટલે જવાબ આવશે આપણો ડી। છઠ્ઠું, નીચે આપેલા શબ્દોના અક્ષરોમાં કુલ કાટકોણ કેટલા છે?
તો કાટકોણ એટલે 90 અંશનો ખૂણો, એટલે 1 2 3 4 5 6, તો જવાબ આવશે આપણે એ 6. 7મું, નીચેનામાંથી કયો ખૂણો 90 અંશની સૌથી નજીક છે? તો જવાબ આવશે અહીંયા આવશે જવાબ સી, 90 કરતાં કેવો છે? નજીક છે. 8મું, નીચેના પૈકી કયો ખૂણો સૌથી નાનો છે? તો સૌથી ખૂણો નાનો આ છે, એટલે એ જવાબ આવશે. હવે ચેપ્ટર નંબર 3માંથી પહેલું છે 3 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો જવાબ આવશે અહીંયા સી, 10 સેન્ટીમીટર. તો પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો. તો અહીંયા 3 લંબાઈ છે 3, પહોળાઈ છે 2, અને લંબચોરસ સામસામી બાજુ કેવી હોય? સરખી હોય. તો આ પણ 3 થશે અને આ પણ 3 થશે, એટલે બધી જ બાજુ આપણે સરવાળો કરીશું. શું આવશે? 10 સેન્ટીમીટર આવશે. બીજું, 60 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 60 સેન્ટીમીટર એટલે 60 ગુણ્યા 60 એટલે 49 ચોરસ સેન્ટીમીટર આવશે. ક્ષેત્રફળ હોય ત્યારે 4 સેન્ટીમીટર લખવાનું, અને પરિમિતિ હોય તો સેન્ટીમીટર હોય. ત્રીજું, 9 સેન્ટીમીટરવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની પરિમિતિ એટલે ચોરસ એટલે બધી બાજુઓ કેવી હોય? સરખી, બધી જ બાજુઓનો સરવાળો. તો સરવાળો શું આવશે? 36 આવશે, એટલે 36 સેન્ટીમીટર આવશે. ચોથું, નીચેની આકૃતિમાં આચ્છિત રીતે ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? તો જવાબ આવશે અહીંયા ગણતરી કરતાં અડધું, એટલે આપણે અડધું ગણીશું, તો એને 1 ગણીશું. તો 1 2 3 4 5 6 7, આને ગણીશું આપણે 8, અને આને ગણીશું 9, તો 9 ચોરસ સેન્ટીમીટર આવશે. 5મું, 5 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 5 ગુણ્યા 4 એટલે 20 ચોરસ સેન્ટીમીટર આવશે. હવે છઠ્ઠું, નીચેની આકૃતિમાં માટે એક્સનું માપ શું થાય? પરિમિતિ 15 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણે પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો, બરાબર છે, એટલે કે 3 + 2 + 3 + 4 + 1 + x બરાબર પરિમિતિ કેટલી છે આપણી પાસે? 15. તો આપણે બાદબાકી કરીશું તો જવાબમાં શું આવશે? અહીંયા 13 + x આવશે. તો x બરાબર 15 - 13, આપણે બાદબાકી કરીશું તો x બરાબર આવશે 2. 7મું, 11 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો લંબચોરસની પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો, તો 11 + 8 + 11 + 8 એટલે 38 સેન્ટીમીટર થાય. 8મું, 12 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 12 ગુણ્યા 12 ક્ષેત્રફળનું સૂત્ર, એટલે 144 ચોરસ સેન્ટીમીટર થશે. ચેપ્ટર નંબર 4 પહેલું છે ₹100નો 1/5 ભાગ કેટલો થાય? તો 100 ભાગ્યા 5 કરીશું તો જવાબ આવશે આપણે ₹20 થશે. બીજો આવશે કયો અપૂર્ણાંક જુદો પડે છે? તો અહીંયા 2/3 છે, 3/2 છે, 4/6 છે, તો એના ભાઈ 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 3 એટલે 2 2 કટ એટલે 2/3 આવે છે. અહીંયા છે 6/9, 3 ગુણ્યા 2 3 તાલી 9, 3 3 2/, એટલે આ 3/2 અલગ પડે છે. ત્રીજું, નીચેની આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ આવશે અહીંયા ડી આવશે 1/3. તો પહેલાં ગણનાખંડ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચોરસ એટલે છેદમાં કેટલા આવશે? 15. કેટલા ભાગમાં રંગીન કરેલું છે? તો 1 2 3 4 અને 5, તો 5/15 આવશે. 5 × 5 5 તાલી 15, 5 5 અહીંયા કટ થાય તો ડી આવશે 1/3. ચોથું, 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ ₹30 હોય તો તેવી 2 અપૂર્ણાંક 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી થાય? તો 2 અપૂર્ણાંક 1/3 છે, એટલે 2 ગુણ્યા 2 એટલે 4, 1 ઉમેરતા એટલે 5/2 કિલોગ્રામ થશે. અને આનો ગુણાકાર કરીશું આપણે 30 ગુણ્યા 5/2 ગુણાકાર, તો આપણે ₹75 આવશે. 5મું, અહીંયા આપેલી છે આકૃતિનો 1/4 ભાગ કયો આવે? તો અહીંયા જવાબ આવશે અહીંયા સી, એ ભાગ આવશે અહીંયા. છઠ્ઠું, નીચેના આકૃતિ માટે આચ્છાદિત ભાગ માટે કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે અહીંયા પહેલાં આપણે જોઈએ કેટલા છે ભાઈ? 1 2 3 4 5 6 7 ને 8 ત્રિકોણ છે. કેટલા ભાગમાં રંગીન કરેલું છે? એટલે 1 2 3 4, તો 4/8 આવશે. 4 ગુણ્યા 1 4 2 8, 4 4 કટ થાય તો 1/2 આવે. જવાબ આવશે અહીંયા બી
1/2. હવે 7મું, નીચેની આકૃતિઓને જોઈ સાચો જવાબ આપો. તો અહીંયા જોવા તો 1/4 છે. તો 1, 2, 3 એટલે 3 થયા. 3 ગુણ્યા 1/4 આવશે એટલે જવાબ આવશે અહીંયા સી, 3 ગુણ્યા 1/4. 8મું, નીચેના 4 અપૂર્ણાંકો પૈકી 3ની કિંમત સમાન છે. તો 4/3, 3/2, 4 અને 3/12 એટલે 3 તાલી 9 અને 3 ગુણ્યા 4 એટલે 3 કટે એટલે 3/4 આવશે. 12/16, 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, 4 કટ થાય 3/4 એટલે આ અલગ પડે છે, જુદો પડે છે. તો 4/3 આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે હજુથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.